નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એચઆર એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના જે અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ રહ્યા છે દ્વિતીય પરીક્ષાના, તેમાં આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાનનો જે અસાઇનમેન્ટ છે તેમાં વિભાગ નંબર ડી વિષય સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડીમાં આપણને એક જ પ્રશ્ન આપવામાં આવશે, તેમાં સવિસ્તાર ઉત્તર આપો, કોઈ પણ 3. તો તેમાં આપણે 3 સવાલના જવાબો લખવાના છે અને એ પ્રત્યેક સવાલ તમારો 4 ગુણનો રહેશે, એટલે કુલ 12 માર્કનો આ વિભાગ તમારો રહેશે. તો આપણે શરૂઆત કરીએ વિભાગ ડી. વિભાગ ડીમાં સવિસ્તાર ઉત્તર આપો. એમાં પ્રકરણ 5, 17 અને 18 આથી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો આ જ સવાલો છે તેનું સોલ્યુશન ક્રમ અનુસાર લખવામાં આવ્યું છે. તે તમારે ક્રમ અનુસાર આ પ્રશ્નો જોઈ લેવાના છે અને એનું સોલ્યુશન આ મુજબ છે. પ્રકરણ 5માંથી કુલ 6 સવાલો છે. પ્રકરણ 17માંથી 5 અને પ્રકરણ 18માંથી 6. તો પ્રકરણ 5થી શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 5, વિભાગ ડી. એમાં પહેલો સવાલ છે દાંડીકૂચ. જોઈ શકો છો તમે, ટૂંક નોંધ લખો દાંડીકૂચનો. તેના મુદ્દાસર જવાબ અહીં આપવામાં આવ્યો છે, જોઈ શકો છો. ત્યારબાદ સવિસ્તારમાં તમારે લાંબા સવાલ લખવાના હોય છે. તો અહીંયા સુધી તમારે પહેલા સવાલનો જવાબ રહેશે. ત્યારબાદ બીજો સવાલ છે હિંદ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો. ઓકે, તો સૌપ્રથમ તો તમારે હિંદ છોડો ચળવળ વિશે લખવાનું છે અને એના જે બનાવો છે તે અહીંથી આ પ્રમાણે લખવાના છે. ત્યારબાદ અહીં સુધી તમારો બીજો સવાલનો જવાબ રહેશે, જે અહીંથી શરૂ થાય છે. ઓકે, ત્યારબાદ અહીંયા પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો આઝાદ હિંદ ફૌજ. તો આઝાદ હિંદ ફૌજ વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે, બરાબર. ત્યારબાદ એનો જવાબ અહીંયા સુધી છે. તમે જોઈ શકો છો આઝાદ હિંદ ફૌજ અહીંથી શરૂ થાય છે. સવાલ અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ ચોથો સવાલ છે ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો. બરાબર, તો તેના વિશે તમારે લખવાનું છે. તેનો જવાબ અહીંયા આપવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. આટલો જવાબ છે એનો. ત્યારબાદનો સવાલ છે સાયમન કમિશન. સાયમન કમિશન વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે.
જે અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝની શોર્ટ નોટ છે. આગળના પ્રકરણમાંથી હવે સવાલો ચાલુ થશે. તમે જોઈ શકો છો. પ્રકરણ 5ના જે છ સવાલના જે જવાબો છે તે આપણે જોયા. હવે પ્રકરણ નંબર 17, એના 5 સવાલો છે. જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? તો જંગલોના આડેધડ વિનાશથી આપણા પર્યાવરણને કયા પરિણામો ભોગવવા પડ્યા છે? તો જંગલના વિનાશથી કયા કેવી અસરો થાય છે તેના વિશે તમારે લખવાનું છે. તેના મુદ્દા મીન્સ તમને પોઈન્ટ આપી દીધા છે, તે તમારે તે પ્રમાણે લખવાના છે. ત્યારબાદ છે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. પ્રકરણ નંબર 17માં બીજો સવાલ છે, જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. ભારત સરકારે જે સંવર્ધનો શરૂ કર્યા હતા તેમના વિશે માહિતી છે, અને પર્યાવરણ દિનની ઉજવણી વિશે માહિતી છે, તે તમે જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, જંગલોની ઉપયોગિતા લખો. તો જંગલોની ઉપયોગિતા વિશે તમારે આ પ્રમાણે લખવાનું છે. ત્યારબાદ જંગલોના વિનાશના કારણો કયા કયા છે? ત્યારબાદ ભારતના જંગલોના પ્રકાર જણાવો. ભારત અથવા તો બીજી રીતે સવાલ તમને પૂછી શકે કે ભારતના કુદરતી વનસ્પતિના પ્રદેશો જણાવી તે દરેક વિશે જાણકારી આપો. કદાચ પરીક્ષામાં એક્ઝામ તમારી જે થાય છે તેમાં કદાચ આ સવાલ બે રીતે પૂછાઈ શકે, તો તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એના પ્રકારો આ પ્રમાણે છે. કુલ 5 પ્રકારો બતાવવામાં આવ્યા છે, અને એનું વિવરણ એટલે કે એની વિસ્તૃત માહિતી પણ તમને અહીં આપવામાં આવી છે. તો તમે એ પ્રમાણે યાદ કરીને પહેલાં તો પ્રકારો તમારે યાદ કરી લેવાના છે, કુલ 5 પ્રકારો, અને એનામાં જે પેટા પ્રકારો પડે છે તેને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તેથી બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર, ત્યારબાદ છે સિંહ પરિયોજના.
અહીંથી તે જે તમારા જે પ્રકરણ થાય છે ચેન્જ થાય છે તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. પ્રકરણ નંબર 18 એમાં કુલ 6 સવાલો છે તમારા. એમાં સૌપ્રથમ પહેલા સવાલમાં તમારે પરિયોજનાઓ વિશે લખવાનું છે. ત્યારબાદ વિધાન સમજાવવાનું છે વન્યજીવ જે સંકટમાં છે તે. પછી વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો. ત્યારબાદ છે ભારતના વન્યજીવોની માહિતી. ટૂંક નોંધ લખવાનું છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો. અને છેલ્લો સવાલ છે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો. ઓકે, તો જોઈએ પ્રકરણ નંબર 18. તેમાં પહેલી છે સિંહ પરિયોજના અને સાથે કેન્ડા પરિયોજના પણ બતાવવામાં આવે છે. તે પ્રમાણે તમારે એને લખવાનું છે. ત્યારબાદ છે બીજો સવાલ વન્યજીવ આજે સંકટમાં છે આ વિધાન સમજાવો. તો આ રીતે તમારે એને મુદ્દાસર લખવાનું છે. ત્યારબાદનો સવાલ છે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતના વન્યજીવોની માહિતી આપો. તો આમાં તમારે આ પ્રમાણેના મુદ્દાપાડની જવાબો લખવાના છે. અને છેલ્લો સવાલ છે ટૂંક નોંધ લખો વન્યજીવ સંરક્ષણના ઉપાયો. 5મા નંબરનો સવાલ છે. તે 3 રીતે પૂછાઈ શકે છે કે વન્યજીવના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ. ટૂંક નોંધમાં પૂછાઈ શકે છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો. અને છેલ્લે છે વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. આ ત્રણેય રીતે કદાચ તમને અલગ અલગ રીતે પૂછવામાં આવે તો પણ તમે આ જવાબ આ રીતે લખવાનો છે. ત્યારબાદ અંતિમ સવાલ છે ભારતનું વન્યજીવ વૈવિધ્ય. ટૂંક નોંધ લખો. સવાલમાં પૂછવું હોય તો આ રીતે પૂછી શકે કે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો. તમારે યાદ રાખવાનું છે ટૂંક નોંધમાં શોર્ટમાં સવાલ પૂછાશે અને જો લાંબો સવાલ લખેલો હશે તો આ રીતે લખેલો હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ ડી અહીંયા પૂર્ણ થાય છે.
આશા રાખું છું કે તમે સોલ્યુશન ફટાફટ કરીને તમારી તૈયારીઓ ચાલુ કરી દેશો. અને વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુને બીજી ધ્યાન રાખવાનું છે કે આ જે વિભાગ છે તેમાંથી તમે ઘણા નાના સવાલ જવાબો, ખાલી જગ્યાઓ, જોડકા જોડો, ખરા ખોટા પણ તૈયાર કરી શકો છો. એટલા માટે આ જે વિભાગ છે તમારે ખાસ સારી રીતે ધ્યાનપૂર્વક તૈયાર કરવાનો છે. તમે જેટલા મોટા સવાલ તૈયાર કરશો તેટલા તમારા નાના સવાલ જવાબો ઓટોમેટિક તૈયાર થતા જશે. એટલે ધ્યાનપૂર્વક તમારે આ વિભાગ તૈયાર કરવાનો છે. તો ફરી આવતા વિડીયોમાં મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. લખવા માટે સારી રીતે તૈયારી કરજો લખીને. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. ગુડ બાય.